Praise the Lord, church. Praise the Lord. પ્રભુ ઈસુની સ્તુતિ થાવ, પરમેશ્વરના નામને ધન્યવાદો. ગયું આખું અઠવાડિયું આપણા જીવતા જાગતા દેવે આપણામાંના દરેકનું રક્ષણ કર્યું અને વન્ડરફુલ મોર્નિંગ પ્રભુએ આપણને આપ્યું કે આ સવારમાં આ દિવસની અંદર પ્રથમ ઠરાવેલો સમય, ઠરાવેલા એરિયા આપણે પ્રભુની પાસે આવી શક્યા છે. હાલેલુયા. ગયા અઠવાડિયા દરમિયાન જે પણ બાળકો કોઈ સંકટ, કોઈ તકલીફ, કોઈ મુસીબતમાં આવ્યા, બીમારી આવી, પણ આપણો દેવ વિશ્વાસુ છે અને તેણે દરેકનું રક્ષણ કર્યું અને હરેક જગ્યામાંથી આપણને આ રવિવારની શરૂઆત કરતા પહેલા સારા સમાચાર મળ્યા માટે પ્રભુનો આભાર. અને હવે આ સમય છે પ્રભુની હજુરમાં આભાર સ્તુતિના અર્પણો, સ્તોત્ર ગીતો સાથે આપણા પ્રભુનો જે જયકાર કરતા આપણે તેની પાસે આવ્યા. અને હવે આ સમય છે કે આપણે પ્રભુના વચનોને સાંભળીએ. અને જે બાળકો ચર્ચમાં નથી આવી શકતા, કે જે વૃદ્ધો છે અને બાળકોના લીધે છે માત અથવા પિતા કે કોઈ પણ ઘરે રહ્યા છે, તેઓ આજના મેસેજથી બાકાત ન રહે માટે હવે જે સંદેશ આપણે સાંભળી રહ્યા છે, મારી પ્રાર્થના છે કે આ ફેસબુક દ્વારા ઘણા લોકોની પાસે પરમેશ્વરના પવિત્ર વચન પહોંચી જાય. વચન કહે છે કે દેવનું વચન વેગથી દોડે છે અને પ્રભુની સ્તુતિ થાવ. આ ટેકનોલોજી, સાયન્સને માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે કોઈ પણ ખૂણાથી, કોઈ પણ જગ્યામાં દેવનું વચન દેવ પહોંચાડે છે. હાલેલુયા. જેમ દાનિયેલના પુસ્તકમાં લખેલું છે તે પ્રમાણે કે છેલ્લા સમયમાં જ્ઞાન વધી જશે અને આપણે એ યુગમાં જીવીએ છીએ જે યુગમાં જ્ઞાન વધી ગયું છે. આપણા નાના બાળકો પણ ઓનલાઈન સ્ટડી કરતા થઈ ગયા છે અને જ્ઞાન એટલું બધું વધી ગયું છે કે આ સાયન્સ અને ટેકનોલોજીની અંદર નવી શોધખોળ કરતા માણસોની સઘળી જ એ બાબતો સરળ થતી ગઈ છે. પરંતુ હું પ્રભુની ખૂબ સ્તુતિ કરું છું. એ સઘળી જ બાબતો પ્રભુના મહિમા માટે છે તો કેટલું સારું. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. આ દેવનું વચન કેટલાક બંધનોમાં, કેટલાક ઘરોમાં, કેટલાક સુસાઇડ કરવાની તૈયારીમાં અચાનક તેઓના હાથમાં રહેલો ફોન કે તેઓના ઘરમાં રહેલું એ જે કઈ લેપટોપ કહીએ કે જે દેવના ઘરમાં રહેલા કોમ્પ્યુટરમાં અચાનક પ્રભુનું વચન તેઓના કાન પર આવતા એક જીવનનો નવો વળાંક પ્રભુ આપે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ મહાન છે, જે અંત છે ત્યાંથી તે શરૂઆત કરે છે. અને આજે સવારે આપણો પ્રભુ આપણા માટે તેનું ઉત્તમ વચન લઈને આવ્યો છે. કેમ કે આપણે બધા જાણીએ છીએ કે ખ્રિસ્ત ખૂબ જલ્દી આવે છે. તેનું વચન વારંવાર કહે છે કે જુઓ હું થોડી વારમાં આવું છું. તેનું વચન એમ પણ કહે છે જે વાંચે તે દોડે, કેમ કે તેનું વચન પૂર્ણ થવાને તલપાપડ છે અને તે વિલંબ કરશે નહીં. અને તેથી જેમ આ યુગ, જેને આપણે જ્ઞાનનું યુગ કે સાયન્સ અને ટેકનોલોજીનું યુગ કહીએ, કે સમયમાં આપણે એમ કહીએ કે સંસારના પૃષ્ઠ ઉપર કોઈ પણ અભણ ન રહે પણ સર્વ ભણેલા રહે અને જે શું કહેવાય કે એજ્યુકેશન પર મોટું ભાર મૂકવામાં આવે છે. હું આજ આપને કહેવા માંગુ છું, આ સમય કરતા સ્વર્ગીય સમયને દેવનું રાજ્ય અધિક મોટું અને અદ્ભુત છે. થાળી પાડીને ધન્યવાદ. આવો ત્યારે આજના વચન પાસે આપણે જઈશું. બીજું સમયનું પુસ્તક અને તેનો 11મો અધ્યાય. બીજું સમયનું પુસ્તક અને તેનો 11મો અધ્યાય.
અને હું તેની પહેલી કલમ વાંચું છું. નવું વર્ષ બેસતા જ્યારે રાજાઓ યુદ્ધને સારું નીકળે છે, તે વખતે એમ થયું કે દાઉદે યોઆબને તથા તેની સાથે તેના ચાકરોને તથા સર્વ ઇસ્રાએલીઓને મોકલ્યા. તેઓએ આમોન પુત્રોનો નાશ કર્યો અને રાબા નગરને તેણે ઘેરી લીધો, પણ દાઉદ યરૂશલેમમાં રહ્યો. પ્રાર્થના કરીએ. ઓ મારા આકાશમાંના મારા જીવતા દયાળુ પ્રભુ, હે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ, તમારા તરફથી મોકલી આવેલા ઉત્તમ વચનનો અમે સ્વીકાર કરી લઈએ છીએ. આ વચનનો આશીર્વાદ હવે અમને આપવામાં આવે. પ્રભુ, અમને દેવની આંખ, સાંભળતા કાન, દેવનું વચન ગ્રહણ કરનારું અંતઃકરણ અને દેવના આવવાના દિવસ સુધી વચનમાં દ્રઢ, મજબૂત અને વૃદ્ધિ પામવાની કૃપા કરો. તમારો પવિત્ર આત્મા એક બાળકોના જીવનો પર હાલતો થાય. પવિત્ર આત્મા પ્રાણાત્મા શરીર પર હાલતો થાય અને તારા વચનની સાથે અમારામાં એક નવી ઉત્પત્તિ, અમારા જીવનની વૃદ્ધિ અને અમારા જીવનમાં તને મનપસંદ જીવનનો ઉદય થવા માટે પ્રાર્થના કરું છું. પ્રભુ, મારા મુખને તમે સ્પર્શ કરો. મને પવિત્ર આત્માની જીભને મારા હોઠ પર પવિત્ર અંગારાનો સ્પર્શ કરો અને આ વચનથી મને તમારા બાળકોને ભરી દો. તમે નિત્ય મારું સાંભળ્યું છે માટે તમારી સ્તુતિ થાવ. હવે હે બાપ, અમે ચાહીએ છીએ કે અમારી મધ્યે તમને માન, મહિમા તથા ગૌરવ મળો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આપણા દેવનો આપણે ખૂબ આભાર માનીએ છીએ અને પ્રભુના નામને કોટી કોટી ધન્યવાદ. ગયા સન્ડે યાના 2021નો પ્રથમ સન્ડે, એ 3 જાન્યુઆરીના દિવસે આપણી સાથે એ વાત કરી કે આ માસ વર્ષનો પહેલો માસ ગણાય. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુનું વચન સાંભળ્યું દેવની આજ્ઞા પ્રમાણે કે તું આ વર્ષના પ્રથમ માસમાં તું પાસ્ખાનું પર્વ પાળ. પ્રેઝ ધ લોર્ડ. અને દેવે આપણી સાથે વાત કરી કે કેવી રીતે એક હલવાનું રક્ત અને 2 ખમીર રોટલી આપણા આત્મિક જીવનને જૈવન કરતા અધિક બનાવે છે અને આપણા જીવનમાં વિજય, મુક્તિ, સાજાપણું, આનંદ, શાંતિ, પ્રોસ્પેરિટી અને સ્વર્ગ કનાન તરફ જવાનો બંધ રસ્તો ખોલી નાખે છે. પ્રેઝ ધ લોર્ડ. અને જે ઘરની બાદશાહ અને ઓતરંગ ઉપર હલવાના રક્તની નિશાની છે, ત્યાં પ્રભુનું વચન કહે છે, તે જગ્યાઓમાં હું મરો લાવવા દઈશ નહીં. અને આપણે પ્રભુની સ્તુતિ કરીએ દેવે આપણી સાથે સ્પષ્ટ વાત કરી કે સવાર સુધી તમારામાંથી કોઈ પણ એ ઘરમાંથી, બારણામાંથી બહાર ન જાય. અને દેવે આપણી સાથે વાત કરી કે આ પર્વ, આ આજ્ઞા પેઢી દર પેઢી તું પાળ, જ્યાં સુધી પ્રભાતનો પ્રકાશિત તારો ઉગે નહીં. મતલબ કે પ્રકટીકરણ 22માં બાઇબલ કહે છે કે હું પ્રભાતનો પ્રકાશિત તારો છું. હાલેલુયા. જ્યાં સુધી ખ્રિસ્ત ઈસુનું આગમન ન થાય ત્યાં સુધી, મારા આવતા સુધી, બાઇબલ કહે છે મારા આવતા સુધી તમે મારું મરણ યાદ કરો. કેમ કે જે રોટલી આપણે સ્તુતિ કરીએ છીએ, ભાંગીએ છીએ, એ રોટલી પર આપણે પ્રાર્થના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. બાઇબલ કહે છે શું તે ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી? જવાબ છે હા. બાઇબલ કહે છે જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે પ્યાલો શું ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી? જવાબ છે હા. એટલે આપણે ઘણા બધા હોવા છતાં, આપણે એક જ રોટલીના ભાગીદાર, ઘણા બધા હોવા છતાં આપણે એક પ્યાલાના ભાગીદાર, અને તે ખ્રિસ્ત ઈસુના શરીરની એકતા બતાવે છે. ઈસુ એક છે, તે શરીર છે, આપણે તેનું શરીર છે, and we are one in the body of Christ.
ખ્રિસ્ત ઈસુના શરીરમાં આપણે એક છીએ. અને ગયા સન્ડે એ પણ વાત પ્રભુએ આપણી સાથે નિર્ગમન 40 એટલે કે છેલ્લા અધ્યાયમાં તે વાત પણ આપણા પ્રભુએ આપણી સાથે કરી, જે નવા વર્ષની અંદર આપણા જીવન માટે ઉત્તમ વચન. અને દેવે કહ્યું નિર્ગમન 40 અને બીજી કલામ યહોવાએ મૂસાની સાથે વાત કરતા કહ્યું કે તું પહેલા માસને પહેલે દહાડે પહેલે દિવસે મુલાકાત મંડપનો માંડવો ઊભો કર. હાલેલુયા. આ મુલાકાત મંડપના માંડવા વિશે આપણે ઘણું સાંભળ્યું, પણ આ એવી જગ્યા છે કે બાઇબલ કહે છે કે તેઓ પોતાને માટે પવિત્ર સ્થાન બનાવે કે હું તેઓને મધ્યે રહું. નિર્ગમન 25:8 પ્રમાણે 8-9 પ્રમાણે. અને પ્રભુનું વચન આપણને બતાવ્યું કે તેમાં પવિત્રતા કેવી રીતે રહી શકે છે. હાલેલુયા. ત્યાં પાણીથી સ્નાન કરવું, પવિત્ર વસ્ત્ર પહેરવા, ત્યાં દીવીને સળગતા રાખવીને બધું ઘણું મુલાકાત મંડપમાં છે. અને પ્રભુએ આપણી સાથે વાત કરી અને જે મૂસાને દેવે કહ્યું હતું તેમ તેણે કર્યું, અને જે દેવે તેને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું. અને મુલાકાત મંડપના માંડવાનું બધું જ કામ તેણે પૂરું કર્યું. અને દેવનું ગૌરવ ત્યાં ઉતરી આવ્યું. હાલેલુયા. મેઘ અને અગ્નિ ઉતરી આવ્યો કે એટલું બધું ગૌરવ હતું કે તેઓ પોતાના પગ પર ઉભા રહી શક્યા નહીં. અને ત્યાં દેવ જીવતો છે, દેવ મહાન છે, દેવ પવિત્ર છે, દેવ સર્વશક્તિમાન છે. અને પ્રભુ પોતાના ગૌરવમાં અને પરાક્રમમાં તેના લોકોને પડવા આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુનું વચન કે છે મેઘસ્તંભ ઉભો રહેતો તેઓ ઉભા રહેતા, મેઘસ્તંભ ચાલતો તેઓ ચાલતા, અગ્નિસ્તંભ ઉભો રહેતો તેઓ રોકાતા, અને અગ્નિસ્તંભ ચાલતો તેમ તેઓ ચાલતા. એ અગ્નિસ્તંભ અને મેઘસ્તંભની દોરવણીમાં ઓ ચર્ચ કનાન સુધી પ્રભુએ તેઓને દોર્યા. અને આજે સવારે પણ હું તમને કહું છું કે આપણા પ્રભુએ આપણને બહુ જ સ્પષ્ટ કીધું છે કે છેલ્લા સમયમાં હું મારો આત્મા રેડી દઈશ અને મારો આત્મા તમને સર્વ સત્યમાં દોરશે. અને યશાયામાં પ્રભુનું વચન કે છે તું માર્ગમાં ચાલતો હશે ત્યારે પાછળથી એક અવાજને તું સાંભળશે કે આ માર્ગ છે તેમાં તું ચાલ. હાલેલુયા. ચર્ચ હું આજ આપને માટે અને અમારા જીવન માટે પ્રભુની સ્તુતિ કરું છું કે પૃથ્વી પરના આ પુષ્ઠ ઉપર પ્રભુએ આપણને ભાગ્યવાન જીવન આપ્યું છે. તેણે આપણને પોતાના દીકરા અને દીકરી કહેવાનો અધિકાર આપ્યો. તેણે આપણને પિતા કહેવાનો અધિકાર આપ્યો. આપણે તેને અબ્બા બાપ કહી શકીએ છીએ. તેણે આપણી પર અગાધ પ્રેમ કર્યો. જે સર્વશક્તિમાન છે તેના પહેલા તેના પછી કોઈ નથી. આકાશ અને પૃથ્વીમાં બીજો કોઈ એવો દેવ નથી કે જેથી પાપી માણસનું તારણ થાય. ઓ ચર્ચ આપણે પ્રભુના નામને ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આપણો પ્રભુ અદ્ભુત છે અને તેણે આપણી આત્મિક આંખ ખોલી, તેણે આપણા કાનને સાંભળતા કર્યા, તેણે આપણા હૃદયને તેની તરફ વાળ્યા કે આપણે આપણા પ્રભુની વાત સાંભળી તેના પર વિશ્વાસ કરીએ. અને બાઇબલ કહે છે જે વિશ્વાસ કરશે તે તારણ પામશે, જે વિશ્વાસ કરશે તે દેવનો મહિમા જોશે. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો અશક્ય છે. બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે જે માણસ પર દેવ પ્રસન્ન છે તેના પગલાંને તે સ્થિર કરે છે. અને આવું ભાગ્યવાન જીવનમાં પ્રભુએ 2021 નો આ બીજો રવિવાર આપણને આપ્યો. અને આ બીજા રવિવારે હજુ વધારે પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. જેઓ ઘરોમાંથી પ્રભુનું વચન સાંભળે છે કે જેઓ અહીં તમે સાંભળો છો, જ્યાં છો ત્યાં હું આપને કહું છું કે દેવ આપ સર્વને પ્રેમ કરે છે. અને આ બીજા રવિવારે આ જાન્યુઆરી પ્રથમ માસમાં ફરી વખતે દેવનો અવાજ, દેવની કૃપા અને દેવનો હાલેલુયા દોરવણી આપણી પાસે આવી છે. અને તે બહુ સ્પષ્ટ કહે છે બીજું સમેલ 11 અને 9 વર્ષ બેસતા જ્યારે રાજાઓ યુદ્ધને સારું નીકળે છે, 9 વર્ષ બેસતા રાજાઓએ યુદ્ધ કરવા નીકળવાનું છે. અને હું આપને કહેવા માંગુ છું કે હું અને તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુના સંતાન છીએ.
તમે પસંદ કરાયેલી પ્રજા, રાજમાન્ય લોક. We are royal priesthood. આપણે પ્રભુની અંદર તેના વારસાના સંતાનો છીએ. અને બાઇબલ કહે છે તે પ્રમાણે જેવો તમારો દેવ છે તેવા તમે સંપૂર્ણ થશો. જેવો તમારો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. અને તેથી ચર્ચ હું આજ આપને કહેવા માંગુ છું કે તેણે આપણા માટે બહુ મોટો નમૂનો આપ્યો છે. અને એ નમૂના પ્રમાણે તેના બાળકો ચાલતા રહે પ્રભુની મરજી છે. અને લખવામાં આવ્યું છે કે નવું વર્ષ બેસતા રાજાઓ યુદ્ધ કરવા નીકળતા અને યુદ્ધ કરીને જય પામીને ઘણા નગરો અને ઘણી વસ્તુઓ તેઓ સર કરી લેતા. પણ અફસોસ છે કે નવા વર્ષના સમયની અંદર છે યુદ્ધ કરવા માટે જવા માટે આળસુ છે કે ચાલશે કે બીજાને કહે છે કે તું જા અને તે યુદ્ધમાં સામેલ થતું નથી. એ વ્યક્તિના જીવનની અંદર શૈતાન કામ કરે છે. અને આ આખા અધ્યાયના વિશે આપણે જોવાના નથી, પણ એક બાબતને ખાતરીપૂર્વક તમે જુઓ કે દાઉદ યુદ્ધમાં ન ગયો અને શૈતાને તેના જીવનની અંદર છીનવી લીધું. બાઇબલ કહે છે શૈતાન આપણી આજુબાજુ ગાજનાર સિંહની પેટે ફરે છે. આવો એ વચનને પણ આપણે જોઈએ. પ્રભુનું વચન આપણને પિત્તરના પત્રમાં બહુ જ સ્પષ્ટ કહે છે. ચર્ચ આવો આપણે પ્રભુના વચનને જોઈશું અને પિત્તરનો પહેલો પત્ર તેનો 5મો અધ્યાયને આપણે ખોલીએ. પિત્તરનો પહેલો પત્ર અને તેનો 5મો અધ્યાય. અને ત્યાં પ્રભુ પોતાના બાળકોને આ પ્રમાણે કહે છે. પિત્તરનો પહેલો પત્ર તેનો 5મો અધ્યાય. અને હવે હું વાંચું છું પ્રભુના પવિત્ર નામને ધન્યવાદ આપતા તેની 8મી કલમ. પહેલો પિત્તર 8 આ પ્રમાણે લખવામાં આવ્યું છે. સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વૈરી શૈતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. બોલો, શોધતો ફરે છે. શૈતાનનું એક કામ છે ચોરી કરવું, મારી નાખવું અને નાશ કરવો. અને જ્યાં તેને છીંડું મળે છે, જ્યાં તેને ચાન્સ મળે છે, તે માણસના જીવનનો પક્ષ કર્યા વગર રહેતો નથી. આપણો શત્રુ મનુષ્ય બિલકુલ નથી. આપણો શત્રુ પડોશી નથી. આપણા શત્રુ આપણા રિલેટિવ્સ નથી. આપણા શત્રુ આપણા બોસ નથી. કે આપણો શત્રુ કોઈ દેશ નથી. કે આપણો શત્રુ કોઈ રાજ્યના લોકો કે કોઈ ભાષાના લોકો નથી. પણ મનુષ્ય જાતનો જે શત્રુ છે તેનું નામ છે શૈતાન. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ પહેલો યોહાન 3 અને 8માં કહે છે કે શૈતાનના કામનો નાશ કરવાને દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યો. અને આપણે પ્રભુની ખૂબ સ્તુતિ કરીએ કે તે આપણા માટે આવ્યો અને હજુ આપણે જન્મ્યા ન હતા તે પહેલા આપણા માટે તેને માર્ગ તૈયાર કર્યો. હાલેલુયા. પ્રભુ ઈસુ કે છે માર્ગ, સત્ય તથા જીવન હું જ છું. હું પુનરુત્થાન તથા જીવન છું. હું વૈદ્યનો વૈદ્ય છું. યહોવા રોફે છું. હું યહોવા ઈરે તારું પૂરું કરનાર તારો દેવ છું. હું યહોવા સિદ્દીકેનું હું તારું ન્યાય પણ છું. હું યહોવા શામા હું નિત્ય તારી સાથે રહું છું. હું ઇમાનુએલ દેવ માણસની સાથે છે. હાલેલુયા. એ આપણો પ્રભુ આપણા માટે પૃથ્વી પર આવ્યો અને બાઇબલ કહે છે દેવે જગત પર પ્રેમ કર્યો. એટલે આપણામાંથી એવી કોઈ પણ વ્યક્તિ નથી કે જેને દેવ પ્રેમ કરતો ન હોય. અને દેવનું વચન કે છે કોઈનો નાશ ન થાય પણ દરેક અનંત જીવન પામે. એ દેવની મરજી છે. માટે હું આપને બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે તમે માણસોથી ધિક્કારેલા હોય કે ન હોય, તમારા જીવનની અંદર તમે કેપેબલ છો કે નથી, તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની નબળાઈ હોય, તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય હોય તો પણ હું આપને કહેવા માંગુ છું કે દાઉદ રાજા કહે છે અને દાઉદ કહે છે મેં મારા ભયમાં યહોવાને પુકાર કર્યો અને તેણે મને સર્વ ભયમાંથી છોડાવ્યો. ગીત શાસ્ત્ર 34. એ દાઉદ પોતાને કંગાળ વસ્તુ સમજતો હતો અને કે છે આ કંગાળ માણસ યહોવાને પુકાર કર્યો અને તેણે તેની વાણી સાંભળી. હું આજ આપને કહેવા માંગુ છું સર્વ મનુષ્યનો દેવ છે.
છે અને બાઇબલ કહે છે સર્વ મનુષ્ય મારા છે, તો આપણે દેવના છીએ. હાલેલુયા. અને પ્રભુ કહે છે તે પ્રમાણે તું જેવો છે તેવો મારી પાસે આવ. હાલેલુયા. એ આપણે એક ખરાબ કે સારી કે નબળી કે મૂર્ખ પરિસ્થિતિમાં એ દેવ એવો છે કે તે આપણને સ્વીકારે છે. ઉડાવ દીકરો એ ફાટલા ટૂટલા કપડા પહેરીને કેટલો ગંદો કેવો આવ્યો કંગાળ થઈને, પણ બાપે તેને ભેટીને કહ્યું મારો છોકરો ખોવાઈ ગયો હતો અને મને મળ્યો. એ મોયલો હતો અને તે જીવતો હતો. મેજબાની કરવામાં આવે. જે પણ પરિસ્થિતિમાં માણસ દેવની પાસે આવે છે, દેવ તેને સ્વીકારવાને તત્પર છે અને તે આનંદ કરે છે. ઓ પ્રભુના બાળકો, દેવની ઈચ્છા છે કે તેના લોકો કદી પણ પ્રભુના માર્ગોથી દૂર ન જાય. પહેલો પિતર 5 અને 8 માં શાસ્ત્ર સ્પષ્ટ કહે છે, હાલેલુયા, સાવચેત થાઓ અને જાગતા રહો કે તમારો વૈરી શેતાન ગાજના સિંહની પેઠે કોઈને મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. અને કોને શેતાન મળે? કઈ વ્યક્તિને શેતાન શોધી શકતો નથી. હું આજે આપને કહું છું, એલિશિયાને શોધવાને માટે ઇઝબેલે ઘણા લોકોને મોકલ્યા. રાજ્યોની અંદર, હર જગ્યાઓની અંદર એવી કોઈ જગ્યા ન હતી કે જ્યાં એલિયાની શોધ કરી ન હોય. કેમ કે એલિયાને મારી નાખવો એ ઇઝબેલની પ્રતિજ્ઞા હતી કે કાલ આ સમયમાં હું તને ખતમ કરી નાખીશ. એની પ્રતિજ્ઞા હતી. પણ બાઇબલ કહે છે બધી જગ્યાએ એલિયાને શોધ્યો પણ તે મળ્યો નહીં. દેવ જેને સંતાડે તેને કોણ શોધી કાઢે? અને માટે જ બાઇબલ કહે છે પરાત પરના સ્થાનમાં જે બસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. અને માટે બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે યહોવાનું નામ મજબૂત કિલ્લો છે. બોલો, મજબૂત કિલ્લો છે. યહોવાનું નામ મજબૂત કિલ્લો છે અને ન્યાયી તેમાં સંતાઈને સલામત રહે છે. બોલો, સલામત. હાલેલુયા. દેવ જે દ્વાર ખોલે તેને કોઈ બંધ કરતું નથી અને બંધ કરે કોઈ ખોલી શકતો નથી. એક મોટી સુરક્ષા પ્રભુએ આપણને આપી છે. હાલેલુયા. એના રક્તની સુરક્ષા એ સુપરનેચરલ સુરક્ષા છે. જ્યાં દેવનું રક્ત છે ત્યાં શૈતાન પ્રવેશ કરી શકતો જ નથી. અને દેવનું રક્ત કોની પર છે? જે પોતાના પાપનો પશ્ચાતાપ કરીને પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરીને પ્રભુને ગમતું જીવન જીવે છે, તેના પર હલવાના રક્તનો છંટકાવ છે. હાલેલુયા. અને એવરી ડે, હર મોમેન્ટ, હર ક્ષણ, હર પળ આપણું જીવન હલવાના રક્તની અંદર હંમેશા કવર હોય તો કેટલું બધું સારું. પ્રભુના બધા બાળકો, હું આજે આપને ઘટ્ટે કરીને કહું છું કે શૈતાન ગાદના સિંહની પેઠે, બોલો, સિંહની પેઠે. એ સિંહ નથી પણ સિંહની પેઠે. હંમેશા શૈતાન છે ને નકલ કરવામાં નંબર 1 છે, કેમ કે તેને અક્કલ નથી. અને એ સિંહની પેઠે છે પણ તે સિંહ નથી. એ પ્રકાશના દૂતનો વેશ લે છે પણ એ પ્રકાશનો દૂત નથી. તે મીઠું મીઠું બોલે છે પણ એના બોલવામાં મીઠાશ નથી. એ છેતરપિંડીનો આત્મા છે. અને આજે આપણો પ્રભુ અહીંયા બેઠેલી દરેક વ્યક્તિને કહેવા માંગે છે કે નવા વર્ષની શરૂઆતમાં રાજાઓ યુદ્ધ કરવા જતા, અને જો તમારા જીવનની અંદર યુદ્ધ નથી તો કશું નથી. કે પ્રભુના રાજ્યનો બહુ જ મોટો સિદ્ધાંત છે જેના વિશે આપણે લગભગ ફેસબુક ઉપર 72 પાઠ શીખી ગયા છે કે યુદ્ધમાં જય પામવું. કેમ કે આપણું યુદ્ધ માંસ અને રક્તની સામે નથી પણ દુષ્ટના આત્મિક લશ્કરો અને સૈતાનિક યુક્તિઓની સામે છે. અને આપણને પ્રભુ શીખવાડી રહ્યો છે જે જીતે છે તેને હું શું આપું છું. અને પ્રભુનું વચન કહે છે જે જીતે છે, અને તેથી પ્રભુની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ જીતે. બોલો, જીતે. યુદ્ધમાં જીતો તો મોટી વાત છે, યુદ્ધમાં હારો તો માર છે. જે છે તે પણ લૂંટાઈ જાય છે. પણ પ્રભુનો એક સિદ્ધાંત છે. બાઇબલ કહે છે નવા વર્ષ બેસતા તેઓ યુદ્ધમાં જતા. હાલેલુયા. આ દેવની આજ્ઞા છે કે હા મારા બાળકો, હર નવા દિવસની અંદર તમે જીતો. આવો નિર્ગમનનું પુસ્તક અને તેનો 14મો અધ્યાયને આપણે ખોલીએ.
નિર્ગમનનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને ત્યાં પ્રભુનું વચન 14મી કલમ કહે છે, આ પ્રમાણે કે છે, યહોવા તમારે માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. કોણ યુદ્ધ કરશે? યહોવા. આમેન. અને બાઇબલ કહે છે, જો દેવ આપણા પક્ષમાં છે તો આપણો શત્રુ કોણ? જો નિત્ય આપણે આપણી સાથે દેવને રાખીએ છીએ તો દેવ આ નવા વર્ષમાં જે યુદ્ધો કરવાના છે એમાં પણ જય આપે છે. એ શેતાનની ગુલામગીરીમાંથી, શેતાનના કામોમાંથી, શેતાનની લૂંટફાટમાંથી પ્રભુ પોતાના લોકોને છુટકારો આપવા શક્તિમાન છે. અને ઉત્પત્તિના પુસ્તકની અંદર આપણે એક વાતને જોઈશું જે વાત આપણા જીવનની અંદર ખૂબ જરૂરી છે. ઉત્પત્તિ આમ જોવા જઈએ તો એડનવાળીથી જ એ યુદ્ધની શરૂઆત થઈ છે. આદનવાળીથી એ શેતાનને હરાવવું અને જીતવાનું ત્યાંથી શરૂ થયું છે. પણ એ વસ્તુને આપણે જોઈએ તો આપણે ઘણા સમય આ પાઠને શીખતા રહીએ, પરંતુ અત્યારે ઉત્પત્તિનું પુસ્તક તેનો 14મો અધ્યાયને ખોલીશું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને પહેલી કલમ એમ કે છે, સિનાનો રાજા આમ્રફેલ તથા એલિયાસાનો રાજા અર્ખ્યોક તથા એલેમનો રાજા કદોરલામેર અને ગોઈમનો રાજા તિલાક એઓના દહાડાઓમાં એમ થયું કે તેઓ સદોમનો રાજા બેરા, ગમોરાના રાજા બિસ્રા તથા આદમાનો રાજા શિનાબ તથા સબાયનો રાજા સેમેબે તથા બેલા એટલે સોઆર અને તેનો રાજા એઓની સાથે લડાઈ કરી. અહીંયા આપણે એવું જોઈ રહ્યા છીએ કે 5 રાજા અને બીજા 4 રાજા સામસામા છે. અને એ સદોમનો રાજા સિનારનો રાજા એ બધી તમે જુઓ, એક બાજુ 4 રાજા છે, બીજી બાજુ 5 રાજા છે. અને આ રાજાઓના લડાઈની અંદર તમે જુઓ બહુ મોટું કંઈક ખોટું થઈ ગયું અથવા પ્રોબ્લેમ થઈ ગયો. અને હવે હું તેની તમારી આગળ વાંચું છું. તમે ઘરે જઈને આખો અધ્યાય વાંચી શકો છો, પરંતુ હવે હું વાંચું છું 10મી કલમથી. ઉત્પત્તિ 14 અને 10મી કલમ. અને સિદ્દીમ નાની ચાણમાં નફતાના ખાડા બહુ હતા અને સદોમ તથા ગમોરાના રાજાએ નાસી જઈને તેમાં પડ્યા અને જે બાકી રહ્યા તેઓ પહાડ ભણી નાસી ગયા. તેઓ સદોમ તથા ગમોરાની સર્વ સંપત્તિ, સાંભળો 11મી કલમ, તેઓ સદોમ તથા ગમોરાની સર્વ સંપત્તિ તથા તેમની અંદરનો બધો ખોરાક લઈને ચાલ્યા ગયા. સંપત્તિ, ખોરાક, પ્રભુનું વચન કે છે લઈને ચાલ્યા ગયા. અને ઇબ્રાહિમ નો ભત્રીજો લોટ સદોમમાં રહેતો હતો, તેને પકડીને તથા તેની સર્વ સંપત્તિને લઈને ચાલ્યા ગયા. 5 રાજા, 4 રાજા લડાઈમાં સદોમ અને ગમોરામાંથી બધું ઉઠાઈ ગયા અને તેમાં લોટ તેના ફેમિલીને લઈ જવાના. હું આજે આપને પૂછું છું, દેશ લડતા નથી. ટીવી ખોલો તો લડાઈના સમાચાર નથી. એક દેશ બીજા દેશની અંદર કોઈ રફાલ લાવે, કોઈ પેલું લાવે, કોઈ પેલું લાવે, કોઈ કે અમારી શક્તિ આટલી, કોઈ કે અમારી શક્તિ આટલી, કોઈ કે અમે આમ, કોઈ કે અમે આમ. whatever. આખી પૃથ્વીના પૃષ્ઠ પર તમે જુઓ, રાજ્યની વિરુદ્ધ, દેશની વિરુદ્ધ, ઇવન ઘરોમાં પણ ફૂફા. 3 2ની વિરુદ્ધ 2, 3ની વિરુદ્ધ લડાઈ. એવરીવેર લડાઈ. અને પોલીસ ડિપાર્ટમેન્ટ તો કહે છે લોકડાઉનમાં સૌથી વધારે ઘરોની હત્યા અને ઘરોના એફઆરઆઈ આવ્યા. અંદર લોકડાઉન, અંદર ઢુસુમ. હું આજે આપને કહું છું, આ અંતિમ સમય છે. આપણા પ્રભુનો આગમન નજીક છે.
જુઓ કે આ બધું તોફાન તોફાન તોફાન, there is no security at all. કોઈ ભૂગર્ભમાં જઈને કશું કરે છે, કોઈ દરિયાની અંદરથી કંઈક કરે છે, કોઈ બુગદા ખોદી કાઢે છે અને કોઈ કેનાલ બનાવી દે છે, ટનલ બનાવી દે. તમે બધું જાણો છો. પણ અહીંયા આપણે જોઈએ છે કે લોટ એ ઇબ્રાહીમનો ભત્રીજો એટલે ભાઈ તેના કુટુંબને, તેની સ્ત્રીને પણ લઈ ગયા. અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અને એક જણ નાતો હતો, તેણે આવીને હેબ્રી બ્રાહ્મણને ખબર આપી, કેમ કે તેઓ એસ્કલોન તથા આનેરમાં રહેતા હતા અને તેઓ ઇબ્રાહીમ પાસે સાથે સંપેલા હતા. અને ઇબ્રાહીમે પોતાના ભાઈને પકડી ગયાનું સાંભળ્યું. શું સાંભળ્યું? ભાઈને પકડી ગયા. તેણે એક ભગવાનનું સાંભળ્યું ત્યારે તેને પોતાના ઘરમાં જન્મેલા 318 વાય શીખેલા નોકરો લઈને તે દાન લગી તેઓની પાછળ લાગ્યો. અને રાત્રે તેઓની વિરુદ્ધ તેના ચાકરોની બે ટેવડીઓ કરીને તેણે તેઓને હરાવ્યા. અને દમસ્કની ડાબી કમના હોબાબ લગી તે તેઓની પાછળ લાગ્યો અને તે સર્વ સંપત્તિ પાછી લાવ્યો અને પોતાના ભાઈ લોટને તથા તેની સંપત્તિ, તેની સ્ત્રીઓને તથા લોકોને પાછો લાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. આજે નવા વર્ષની અંદર આપણી સાથે પ્રભુનું વચન વાત કરે છે. નવા વર્ષ બેસતા જ રાજાઓ યુદ્ધ કરવા જતા. હું આજે આપને કહેવા માંગુ છું કે પ્રભુ આજે આપણી સાથે વાત કરી રહ્યો છે. અને આખી મંડળી કાન દઈને વાતને સાંભળો કે જે પ્રભુના બાળકો, જેને શૈતાન પરેશાન કરી રહ્યો છે, જેની પર શૈતાનનો બંધન છે, જેઓની પર શૈતાનની તાનાશાહી છે, જેઓને લૂંટી લેવામાં આવ્યા છે, તેની માટે બાઇબલ કહે છે આ ચિંતામાં ઊભા રહીને નાશ કરતા વારે તેવા માણસની શોધ કરી. આજે આ પ્રભુની આંખ તેની મંડળી, તેના લોક ઉદ્ધાર પામેલા લોકો તરફ પ્રભુની આંખ છે કે હું કોને મોકલું, મારા માટે કોણ જશે અને કોણ જઈને મારા ફસાયેલા લોકોને બચાવશે. પ્રભુનું વચન કહે છે કે ઇબ્રાહીમે સાંભળ્યું, એના ઘરમાં ક્વાયસ શીખેલા 318 લોકોને લઈને તે છોડાવવાને ઉઠ્યો. હું આજે આપને કહું છું, આપણે પ્રભુના બાળકો છે અને આપણને પ્રભુએ ટ્રેનિંગ આપી છે. કઈ ટ્રેનિંગ? શૈતાનના કિલ્લાઓને તોડી પાડવાની. કઈ ટ્રેનિંગ? જે મરવાની અણી પર છે તેને બચાવવાની ટ્રેનિંગ. આપણને કઈ ટ્રેનિંગ આપી છે? તેના લોકોને છોડાવવાની. બોલો, છોડાવવાની. હું આજે આપને કહું છું કે કેટલા બધા લોકોને શૈતાને બીમાર કરી, તેઓના પ્રાણ, આત્મા, શરીર ઉપર તેઓને દુઃખ અને બંધનની અંદર તેઓનું સુખ કે વાય કે તંદુરસ્તી ચોરી લીધી છે. કેટલા બધા લોકો અશાંત છે. કેટલા બધા લોકો, હું આપને કહું છું, શૈતાનના બંધનોની અંદર છે. પણ છે તો પ્રભુના લોકો. તેઓને ખેંચીને લઈ જવામાં આવ્યા છે, પણ છે તો ઇબ્રાહીમનો ભત્રીજો. હું આજ આપને કહું છું, આપણને એક સગાઈ છે. બોલો, સગાઈ. અને એ સગાઈ છે ખ્રિસ્તના રક્તની. બોલો, ખ્રિસ્તના રક્તની. અને તેથી ઓ ચર્ચ, હું આપને કહું છું, આ નવા વર્ષની શરૂઆતની અંદર દેવનો આત્મા ઇબ્રાહીમને જે ખબર આપી, એમ દેવનો આત્મા શું તમને કોઈ આત્મા વિશે ખબર આપે છે કે કોઈને શૈતાન લૂંટીને ચાલ્યો ગયો છે? કોઈની સંપત્તિને શૈતાન લૂંટીને ચાલ્યો ગયો છે? કોઈના બાળકોને શૈતાન લૂંટીને ચાલ્યો ગયો છે? કોઈની વાઈફને શૈતાન લૂંટીને ચાલ્યો ગયો છે? તો ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી કે નવા વર્ષની અંદર આપણે શૈતાનની સામે થઈએ અને તેઓને છોડાવીએ. પોતાના ઘરમાં ટ્રેન થયેલા ચાકરો. આપણે કોના ઘરમાં ટ્રેન થયા છે? ખ્રિસ્તના ઘરમાં ટ્રેન થયા છે. અને આપણને ખબર છે કે પ્રાર્થના શૈતાનના બળને તોડે છે. બાઇબલ કહે છે, જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન પડો. શૈતાનને હરાવવાનું હથિયાર આપણી પાસે છે, કેમ કે આપણે જાણીએ છીએ કે પ્રાર્થના પરિસ્થિતિને બદલી નાખે છે. હાલેલુયા. આપણે એ ટ્રેનિંગ મળેલી છે કે ઉપવાસ પ્રાર્થના વગર એ હઠીની જાગ નીકળતી નથી. તો એવા ફસાયેલા લોકો, એવા દુઃખમાં ભરેલા લોકો, જેઓનું હરણ કરી દેવામાં આવ્યું છે, શત્રુઓ જેઓના
મૂસાએ 40 રાત દિવસ ઉપવાસ કર્યો પણ તે મર્યો નહીં. તેનું કવચ એવું જ હતું. પ્રભુના બાળકો અન્ન પેટને સારું ને પેટ અન્નને સારું દેવું બંનેનો નાશ કરશે. પણ એટલા બધા લોકોને શતાને એવું પણ શીખવાડી દીધું છે, જ્યારે પૂછો તો કે ફાસ્ટિંગ, જ્યારે પૂછો તો કે ફાસ્ટિંગ, ફાસ્ટિંગ 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 વોટ ફાસ્ટિંગ. કેટલા કલાક પ્રાર્થના કરી? એ તો ડાયટિંગ કરો છો. તમે પ્રાર્થના નથી કરતા, તમે પોતાને દીન અને નમ્ર નથી બનાવતા, અને તમે ખાલી અન્ન પાણીનો કે શું કહેવાય કે અન્નનો તમે શું કહેવાય કે ત્યાગ કરીને ઉપવાસ કરે છે, ઉપવાસ કર. અરે પ્રભુ કહે છે તું ઉપવાસ કરે છે ને તારું મોઢું દિવેલ પીધેલું ના રહે, ઉતરી ગયેલું ના હોય. એ દિવસે તું આનંદ કર, તું પ્રફુલ્લ થાય. તારો ઉપવાસ કોની આગળ? દેવની આગળ. બોલો દેવની આગળ. દેવે આપણને શીખવાડ્યું છે કે શત્રુઓને હરાવવા માટે અમુક એવી હઠીલી જાત છે, તેને હરાવવા ફાસ્ટિંગ પ્રેયરની જરૂર છે. અને ઉપવાસ પ્રાર્થના શેતાનના બંધનને તોડે છે. જેમ એસ્તર રાણી અને તેની સાથે રહેલા મોર્દખાઈ અને લોકોએ ઉપવાસ પ્રાર્થના કરી અને 127 પ્રાંતના યહૂદીઓને મારી નાખવાનો હામાનનો જે ઈરાદો હતો એને પ્રભુએ નષ્ટ કરી નાખ્યો. હાલેલુયા. કે જે દેવની સહાયથી અમે ઘડો, દેવની સહાયથી અમે ડુંગરો કૂદી પડીએ છીએ. જે મને સામર્થ્ય આપે છે તેનાથી બધું જ કરી શકું છું. ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હવે ઊંઘમાંથી ઉઠવાની વેળા છે. હવે ઠોંઠિયું વાળીને થોડી વાર સુવા દે, થોડી વાર સુવા દે. એ સમય નથી, કેમ કે રણસિંહનું ગમે તે જ સમય વાગશે. ત્યારે આપણા દીવાઓ તેલથી ભરપૂર અને સળગતા હોય તો કેવો આનંદ. હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ. ચર્ચ પ્રભુ આપણને પ્રેમ કરે છે. ચર્ચ પ્રભુ આપણને પ્રેમ કરે છે. ચર્ચ પ્રભુ ઈસુ આપણને પ્રેમ કરે છે. He is unchanging God. પ્રીતિ કદી ખૂટતી નથી. તેને શું કર્યું? તે સર્વ સંપત્તિ પાછી લાવ્યો અને પોતાના ભાઈને લોટને તથા તેની સંપત્તિ તથા સ્ત્રીઓને લોકોને તેને પાછા મેળવ્યા. હાલેલુયા. શું તમે નથી જાણતા કે આખું સિકલાગ બળ્યું અને દાઉદની સ્ત્રી અને તેના બાળકો અને કેટલા બધા લોકોનું બધું હાનિ કરવામાં આવ્યું. અને દાઉદ યહોવાની હજુરમાં કહે છે, શું પ્રભુ હું તેની પાછળ પડું? દેવે કીધું પાછળ પડ, બેસ, તું બધું પાછું લાવીશ. બોલો બધું પાછું લાવીશ. આ યર 2021 એ યર છે એ જતું રહેલું પાછું મેળવવાનું. બોલો પ્રભુ ઈસુની જય. બોલો જતું રહેલું પાછું મેળવવાનું. આપણે તો પ્રભુનું વચન વાંચ્યું હતું જખારિયા 9:12 કે હું તને બમણો આપીશ. પણ હું આજ આપને કહેવા માંગુ છું, દેવનું વચન એવું પણ છે, હું દબાતું, છલકાતું, ઉભરાતું તમારા ખોળામાં પાછું આપીશ. એ તો પોતાની સંપત્તિ પ્રમાણે આપે છે. એ 5 ગણું પણ આપી શકે છે. કેમ કે બિન્યામીનની થાળીમાં 5 ગણું હતું. બીજા બધાની થાળીમાં પેટ ભરાઈને ખાવાય એટલું હતું. એ પ્રભુનો માર્ગ છે કે 7 ટાઈમ મોર કે 5 ઘણું કે બમણું, એ તો એનો બિઝનેસ છે. કેમ કે તે માલિક છે. હાલેલુયા. ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું કે 2020 જેવી હોય એ બાબતને ભૂલી જઈએ. બાઇબલ કહે છે પાછળનું છે સપનું વિસરી જઈને હું આગળ ધસું છું. હાલેલુયા. આ આગળ વધવાનો સમય છે. બોલો આગળ વધવાનો સમય છે. તમારા હૃદયને કહી દો આગળ વધવાનો સમય છે. હૃદયને કહી દો વિજયનો સમય છે. હૃદયને કહી દો બેશક પાછું મેળવવાનો સમય છે. અને જ્યારે તે પાછું લાવ્યો ત્યારે શું થયું? ઉત્પત્તિ 14મા અધ્યાયની અંદર હું 17મી કલમથી વાંચું છું. અને કદોરલા, હોમેર તથા તેની સાથે જે રાજાઓ હતા તેઓને હરાવીને તે પાછો આવતો હતો. ત્યારે તેને મળવા સારું શાલોમનો રાજા શાવેકના નિજાણમાં, એટલે રાજાના નિજાણમાં આવ્યો. અને સાલેમનો રાજા મલ્કીસેદેક રોટલી તથા દ્રાક્ષરસ લાવ્યો. અને તે પરાત્પર દેવનો યાજક હતો. અને તેણે તેને આશીર્વાદ આપીને કહ્યું, પરાત્પર દેવ જે આકાશ અને પૃથ્વીનો ધણી, તેનાથી ઇબ્રાહિમ આશીર્વાદ.
Thank you, Jesus. Hallelujah. પ્રભુની સ્તુતિ થાઓ ચર્ચ. જ્યારે તે જીતીને આવ્યો ત્યારે કોણ મળ્યું? શાલોમનો રાજા. બોલો શાલોમનો રાજા. અને આ શાલોમનો રાજા કોણ છે? જે તેને મળવા આવ્યો તે કોણ છે? હાલેલુયા. પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે, જે તેને મળવા આવ્યો તે તો આ હતો. હેબ્રીઓનો પત્ર તેનો 7મો અધ્યાય. હેબ્રીઓનો પત્ર તેનો 7મો અધ્યાય અને હું પહેલી કલમ વાંચું છું. હેબ્રી 7:1. આ મેલ્કીસેદેક શાલોમનો રાજા. તે પરાગ પ્રદેશનો યાજક હતો અને જ્યારે ઇબ્રાહીમ રાજાઓને કતલ કરીને પાછો આવ્યો ત્યારે તેને મળીને આશીર્વાદ આપ્યો. અને ઇબ્રાહીમે તેને સગળી લૂંટમાંથી 10મો ભાગ આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ન્યાયપણાનો રાજા, પછી શાલોમનો રાજા એટલે શાંતિનો રાજા. તે બાપ વગરનો, મા વગરનો, વંશાવળી વગરનો, તેના દાડાનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી, પણ તે દેવના પુત્ર જેવો છે. તે યાજક છે. કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. બોલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હજુ તો ઈસુ માનવ દેહ ધારણ કરીને પૃથ્વી પર આવ્યો ન હતો, પણ એટલો બધો પ્રભુ ખુશ થઈ ગયો. કેમ કે આ ઇબ્રાહીમ પોતાના સગાનો પોતાના ભત્રીજાની સ્ત્રીઓ અને બાળકોને સંપત્તિ પાછો લાવ્યો. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે કે કેદાર ઓમેર તથા તેની સાથે જેટલા રાજા હતા બધાને ઇબ્રાહીમને હરાવ્યા. બોલો પ્રભુ ઈસુની. અને દેવ ખુશ થઈ ગયો. એ દ્રાક્ષરસ અને રોટલી લાવ્યો, કેમ કે દ્રાક્ષરસ અને રોટલીની અંદર એક પાવર છે, એ સામર્થ્ય છે. હાલેલુયા. એ રોટલી જે ખાય છે તે મરતો નથી, પણ સદાકાળ જીવે છે. એ દ્રાક્ષરસ જે પીવે છે તેની સાથે દેવનો એક કરાર છે કે તું જીવશે ને મરશે નહીં. થેન્ક યુ જીસસ. અને બાઇબલ કહે છે દેવે તેને આશીર્વાદ આપ્યો. બોલો આશીર્વાદ આપ્યો. આ 2021માં આપણે છાનું માનું બેસવાની જરૂર નથી. આપણે બરાબર સામર્થ્ય અને પરાક્રમ આત્મિક હથિયારો સજીને એ રાજાઓને હરાવવાના છે. એ રાજાઓ કોણ છે? એ રાજાઓ શૈતાનના પરિબળો છે. એ શૈતાનની હઠીલાઈ છે. એ શૈતાનનો સ્વભાવ છે, જે પ્રભુના લોકોને મારી નાખવાની શૈતાની કુયુક્તિઓ છે. એ બની શકે કોઈ ગંદી આદત, બની શકે કોઈ જૂનું પાપ, બની શકે કોઈ ગંદો સ્વભાવ, બની શકે કોઈ કુટેવ, બની શકે કોઈ ગંદો કરાર. તમારી પર જે રાજ કરે છે, જેના તમે ગુલામ છો, હું આજ આપને કહું છું, એ ગુલામ બનાવનાર રાજાને નષ્ટ કરવા. હાલેલુયા. તમે જાણો છો નિર્ગમનની અંદર મિસ્રના જે રાજા હતો એને હલવાના રક્ત, એ આપણને ખબર છે નિર્ગમન 12 વચન પ્રમાણે કે પાસખાના પર્વ સાથે તેને હરાવવામાં આવ્યો. બોલો હરાવવામાં આવ્યો. શું તમે વાંચ્યું કે મૂસા ઉભો થઈને રાજાનું ગળું કાપી કાઢી વાંચ્યું? ના. એના હઠીદાર હૃદયને તોડી નાખવામાં આવ્યો. એ રાજા હારી ગયો. આપણું યુદ્ધ માંસ અને રક્તની સામે નથી. માણસોની મુક્તિઓ મારવાનું આ યુદ્ધ નથી, પણ માણસોના જીવનમાં રહેલી સતાની ગંદી બાબત, હઠીલાઈ, ગંદુ કામ, દેવની વિરુદ્ધની રહેલી એ સગળી શૈતાની બંધનોને, રાજ કરતા સતાની શક્તિઓને હરાવવાનું કામ છે. અને તમે જાણો છો કે મિસ્રનો રાજા કે છે જલ્દી નીકળો, તમારા દેવની પ્રાર્થના કરવાને જલ્દી નીકળો. તમે જુઓ છો બહાર નીકળ્યા ત્યારે લાલ સમુદ્ર આગળ પાછળ સૈન્ય હતું, અને દેવે કીધું ગભરાવો નહીં, યુદ્ધ તો પ્રભુ યહોવાનું છે, તમે જય પામશો. તમે જોયું કોઈ તલવારથી કોઈ પણ વ્યક્તિને મારી નાખ્યા? ના. બળથી નહીં, પરાક્રમથી નહીં, પણ હું મારા આત્માથી કાર્ય કરીશ. તમે જુઓ
રફીદીમનું અરણ્ય. જ્યારે તેઓ રફીદીમના અરણ્યમાં આવ્યા ત્યારે ચર્ચ અમોરીઓએ યુદ્ધ કર્યું. અને બાઇબલ કહે છે મૂસા પોતાનો હાથ ઊંચો કરતો અને ઇસ્રાએલ જીત પામતા, અને મૂસા પોતાનો હાથ નીચે કરતો, અમોરીઓ જીત પામતા. એ જીતનું રહસ્ય હતું કે હાથ ઊંચા કરીને પ્રભુની હજુરમાં રહેવું. હાલેલુયા. એ રહસ્ય હતું. અને મૂસાના હાથ જ્યારે થાકી ગયા ત્યારે બાઇબલ કહે છે હારૂન અને હૂરે મૂસાના હાથને ટેકો આપ્યો. ક્યાં સુધી? સૂર્યાસ્ત થતા સુધી, જય પામતા સુધી. તેઓ જય પામ્યા અને તે જગ્યાને માટે દેવે આ પ્રમાણે કહ્યું. અને મૂસાએ એક વેદી બાંધી, તેનું નામ યહોવા નિસ્સી પાડ્યું. અને તેણે કહ્યું કે યહોવાએ સોગંદ ખાધા છે કે હું અમાલેક સાથે વંશ પરંપરા યુદ્ધ કરીશ. થેન્ક યુ જીસસ. હું આજે આપને કહું છું, બાઇબલ કહે છે યુદ્ધ પ્રભુ યહોવાનું છે, જય આપણો છે. હાથ ઊંચા કરીને પ્રાર્થના કરો, હાથ ઊંચા કરીને સ્તુતિ કરો, હાથ ઊંચા કરીને તેને મોટો માનો. અને બાઇબલ કહે છે મારા હાથોનું ઊંચું થવું સંધ્યાકાળના અર્પણ છે. હાથ ઊંચું થવું, આઈ સરેન્ડર. તમને ખબર છે દુશ્મન જ્યારે સામે અર્પણ થાય છે ત્યારે પોતાના શસ્ત્ર મૂકીને હાથ ઊંચા કરે છે. હું આજે આપને કહું છું, આપણા પ્રભુની આગળ આપણું શસ્ત્ર મે બી ગુસ્સો હોય, મે બી કડવાશ હોય, મે બી ગમે તે વસ્તુ બરબર કરી દો, એને નીચે મૂકી દો. કામ ડાઉન, ઠંડા થા. દેહને તેની સાંકડી શકાની બાબતોથી તમે તેને ઉતારી દો અને હાથ ઊંચા કરીને કહો કે હું મારું બધું તને આપું છું. હે ને? I surrender all. सब कुछ देता. Yes, પ્રભુ. અને જ્યારે આપણે પોતાની ખાલી કરીને હાથ ઊંચા કરીએ છીએ ત્યારે પ્રભુ પોતાનું બળ બનાવે છે. પ્રભુના બાળકોને વૃત્તિ છે. પ્રભુ તમને પ્રેમ કરે છે. પ્રભુ તમને આશીર્વાદ આપે છે. અને નવા વર્ષમાં યુદ્ધ કરવા નીકળવાનું પ્રભુ આપણને શીખવાડે છે. અને ત્યાં પ્રભુએ કહ્યું કે એ જગ્યાને દેવે કીધું યહોવા નિસ્સી. બોલો વિજય, વિજય, વિજય. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. પ્રભુના નામની ખૂબ સ્તુતિ થાય. આપણો પ્રભુ પણ આપણને પોતાનું વચન આપીને કહે છે કે મારા બાળકો, આ નવા વર્ષે તમારે શેતાનને હરાવવાનું છે. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. આપણે જોઈશું બીજું કોરિન્થીયોનું પત્ર અને તેનો 4થો અધ્યાય, માફ કરજો 10મો અધ્યાય. બીજું કોરિન્થીયોનું પત્ર તેનો 10મો અધ્યાય અને આપણે એની 4થી કલમ વાંચીશું. ધન્યવાદીશું. પ્રભુની ખૂબ સ્તુતિ થાય. બીજું કોરિન્થી તેનો 10મો અધ્યાય ને 4થી કલમ. પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કરતા મને લાગે છે 3જી કલમથી વાંચ્યું. બીજો કોરિન્થી 10:3થી. કેમ કે જો કે અમે દેહમાં ચાલીએ છીએ તો પણ અમે દેહ પ્રમાણે યુદ્ધ કરતા નથી. કેમ કે અમારી લડાઈના હથિયારો સાંસારિક નથી, પણ દેવની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે. અમે વિતરવાળોને દેવના જ્ઞાનની વિરુદ્ધ જો કોઈ માથું ઉંચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. હાલેલુયા. પ્રભુ ચાહે છે આત્માના પરાક્રમ દ્વારા ખ્રિસ્તની આધીનતામાં જે દેવની વિરુદ્ધ માથું ઉંચકે છે તેને તોડી પાડવામાં અને પ્રભુ મારા અને તમારા જીવન માટે પાઉલના દ્વારા કંઈક કહેવા માંગે છે.
ફિલિપિયોનો પત્ર તેનો પહેલો અધ્યાય. ફિલિપિયોનો પત્ર તેનો પહેલો અધ્યાય અને હું વાંચું છું. ધન્યવાદ. 29 અને 30 કલમ. ફિલિપિયોનો પત્ર પહેલો અધ્યાય 29 અને 30 કલમ. હાલેલુયા. આ પ્રમાણે છે કેમ કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એ માત્ર એટલું જ નહીં, પણ તેની ખાતર દુઃખ પણ સહન કરવો એ માટે ખ્રિસ્તને વાસ્તે આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે. જેવું યુદ્ધ તમે મારામાં જોયું અને હાલ મારામાં થાય છે એને હમણાં સાંભળો છો એવું તમારામાં પણ છે. અહીંયા યુદ્ધ સમય શબ્દ લખેલો છે. પાઉલ કે છે રોજ મારામાં યુદ્ધ છે અને પાઉલ કે છે તમારામાં પણ છે. એ બહુ જ સ્પષ્ટ એ વાતની સ્પષ્ટતા કહે છે. અને તેથી પ્રભુના આવતા સુધી આ નવા વર્ષથી આપણો પ્રભુ આપણને બહુ જ સ્પષ્ટ કહી રહ્યો છે કે તમે આત્મિક બાબતોની અંદર પ્રભુમાં વધારે અને વધારે અને વધારે અને વધારે થતા જાઓ. અને જે વ્યક્તિ યુદ્ધમાં જય પામ્યો તે વ્યક્તિ કનાન સુધી પહોંચ્યો અને તેણે કનાન સુધી ઘણાઓને પહોંચાડ્યા. અને એ વ્યક્તિનું નામ છે યહોશુઆ. કેમ કે બાઇબલ કહે છે કે યહોશુઆ વિશે પ્રભુનું વચન કહે છે કે યહોશુઆ કે જેનામાં જીવતા દેવનો આત્મા છે. હાલેલુયા. ચલાક પાયદળ કચકચ કરતા, પણ યહોશુઆએ કદી કચ કરી નથી. જ્યારે કનાન દેશની અંદર ગયા ને લોકો આવ્યા કે છે અરે તેઓ તો રાક્ષસો જેવા છે, અમે તો તેઓની આગળ તીડો જેવા છે, અમે કેવી રીતે એ દેશમાં જઈએ? ત્યારે પણ કાલેબ અને યહોશુઆએ કીધું નિશ્ચય આપણો દેવ એ દેશ આપણને આપશે. તે ગભરાતો નતો, તે બીતો નતો, પણ તેના હૃદયમાં પવિત્ર આત્માના કારણે એને હિંમત હતું. કેમ કે પવિત્ર આત્માના 9 ફળ છે. એ ફળમાં પ્રેમ છે, આનંદ છે, શાંતિ છે, સહનશીલતા છે, વિશ્વાસ છે, સંયમ છે. જ્યાં પવિત્ર આત્મા છે ત્યાં વિશ્વાસ છે. એ દેવનો આત્મા કે છે ગભરાઈશ નહીં. દેવ જે બોલ્યો છે તે પૂરું કર્યા વગર તને મૂકી દેશે નહીં. એ પવિત્ર આત્મા એના વિશ્વાસના ફળને એક્ટિવેટ કરે છે અને તે કહે છે કે જો કે પર્વતો સમુદ્રમાં ડૂબાય અને સમુદ્ર શું કહેવાય કે હલોવાય તો પણ આપણે બીએ નહીં, કેમ કે દેવ આપણી સાથે છે. એ પરિસ્થિતિઓને જોઈને દેવ પર વિશ્વાસ નથી કરતો, પરંતુ એ પરિસ્થિતિઓમાં પણ દેવ પર વિશ્વાસ કરે છે. આ પરિસ્થિતિમાંથી દેવ મને બહાર કાઢી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. માટે વિશ્વાસીઓ પરિસ્થિતિ તરફ ના જોઈએ, એ રાક્ષસો સામે ના જોઈએ, એ બળવાન પ્રજાના સામે ના જોઈએ. પણ આપણો પ્રભુ તો કહે છે કે જે નિર્બળ છે તે કહે કે હું બળવાન છું. હાલેલુયા. અને યહોશુઆ વિશે આપણે પ્રભુનું વચન જોઈશું. યહોશુઆનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને હું તેની 12મી કલમથી વાંચું છું. યહોશુઆનું પુસ્તક 11મો અધ્યાય અને 12મી કલમથી. અને યહોશુઆએ તે રાજાઓના સર્વ નગરો તથા તેઓના સર્વ રાજાઓને કબજે કર્યા, જેમ યહોવાના સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તેણે તેઓને તલવારથી તેઓનો વિનાશ કર્યો. તલવાર શું છે? એફેસના પત્રના 6 અધ્યાયમાં કહે છે કે તલવાર દેવનું વચન છે. હાલેલુયા. એ તલવારથી દેવના વચનથી આપણે યુદ્ધ કરીએ, દેવના વચનથી શૈતાન હારી જાય છે. કેમ કે એ તલવારથી પ્રભુ ઈસુએ શૈતાનને કીધું માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દ વડે જીવે છે. અને ત્યાં એ તલવાર એ શબ્દથી શૈતાન હારી ગયો. એ તલવારનો ઉપયોગ કરીને યહોશુઆએ કીધું નિશ્ચય યહોવાના કીધા પ્રમાણે એ
લેન્ડ એ વતન આપણને દેવ આપવાનું છે. હાલેલુયા. વિશ્વાસથી એ રાહાબાઈએ કિરબજરંગની દોરી ત્યાં લટકાવી કે ભલે 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 યહોવા સર્વશક્તિમાન પ્રભુ પોતાની સેના સાથે આવશે તો પણ મેં માંગ્યું છે અને પ્રભુના સેવકે મને કીધું છે આ લાલ કિરબજરંગની દોરી તું બારી પર બાંધશે અને તારો બચાવ થશે. એને વિશ્વાસથી લટકતું જ રાખ્યું. આખો યરોકોનો કોટ તૂટ્યો ત્યારે કેવો અવાજ આવ્યો હશે એને. અમે થોડા દિવસ પહેલા બેડરૂમમાં હતા, ધણમ ધણમ અવાજ આવ્યો. જોયું ઉપરથી મોટો પોપડો ભર્યો છે. મેં કીધું ફેબી સારું ત્યાં હું નથી અને તુંય નતું, તો માથું ઘાયલ થઈ જતો. એ અવાજ સાંભળી થાય કે શું થયું, તો આ કોટ તૂટ્યો તો કેવું થયું હશે. સ્ટીલ રહા આપને ખબર હતી મારા ઘર પર આ દોરી લગાડેલી છે, ખચી દેવ મને બચાવશે. બોલો પ્રભુ ઈસુની વિશ્વાસ પરિસ્થિતિમાં ડરતો નથી. અને માટે દાઉદ કહે છે જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો એ કંઈ પણ ભૂંડાઈથી બીજ નહીં, કેમ કે તમારી સાથે છે. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે સગળું નષ્ટ કર્યું. હવે હું વાંચું છું 13મી કલમ. પણ જે નગરો તેઓની ટોકરી પર હતા તેઓમાંથી આગળ વાંચું 14મી કલમ. કેમ કે ટાઈમ થોડોક છે આપણી પાસે અને ઘણા લોકો પાસે ઇન્ટરનેટ, તેઓની પાસે પૈસા ભરેલા છે કે નથી ભર્યા, કે કેટલું તેઓનું ચાલી શકે છે, કેટલું તેઓએ ચાર્જ કરાવ્યું છે નથી ખબર. પણ વાંચીએ આપણે 14મી કલમ. અને તે નગરોમાંની સર્વ માલ મિલકત ને ઢોર ઢાંક ઇસ્રાએલ પુત્રોને વાસ્તે લૂંટી લીધા. બોલો પ્રભુ ઈસુની હાલેલુયા. અને પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે 15મી કલમ. જેમ યહોવાએ પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી તેમ મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી તે પ્રમાણે યહોશુઆએ કર્યું. યહોવાએ મૂસાને આજ્ઞા આપી તેમ એક પણ તેને અમલમાં આણ્યા વગર રહેવા દીધા નહીં. એક આજ્ઞા પાડી. અને પ્રભુનું વચન શું કહે છે એ 11મા અધ્યાય અને 22મી કલમ ના 23મી ધારા બહુ લાંબી છે પણ છેલ્લો ભાગ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. 11મો અધ્યાય 23મી કલમ. અને યહોવાએ મૂસાને જે કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ આખો દેશ કબજે કર્યો. બોલો આખો દેશ કબજે કર્યો. અને યહોશુઆએ તે દેશ ઇસ્રાએલને તેઓના કુળ પ્રમાણે હિસ્સા પાડીને વતન તરીકે આપ્યો અને દેશ યુદ્ધથી પરવાયો. બોલો યુદ્ધથી પરવાયો. હાલેલુયા. ક્યારે પરવાયો? કનાનમાં આવ્યા એટલે. હાલેલુયા. આપણે ક્યારે પરવાઈશું? સ્વર્ગે કનાન. અને પ્રભુનું વચન કહે છે યહોશુઆ 12 અને 24 તિર્સાનો રાજા એ સર્વ મળીને 31 રાજા હતા. કેટલા રાજા? પણ 31 ને તેણે હરાવ્યા. હું આજ આપને કહેવા માંગુ છું આપણા જીવનમાં કોઈ પણ શૈતાનની શક્તિઓ, શૈતાનના વાનાઓ, શૈતાનની બાબતો, શૈતાનના વાનાઓ છે એક પછી એક બધાને હરાવવાના છે. નવા વર્ષમાં યુદ્ધ કરવા જતા જે યુદ્ધ ન કરવા ગયો તેના જીવનમાં પ્રોબ્લેમ આવ્યો. આવો ચર્ચ આપણા પગ પર આપણે ઊભા થઈ છીએ. Thank you, Holy Spirit. દરેક જણ આપણા પગ પર ઊભા થઈ આપણા હાથ સ્વરની તરફ ઊંચા કરી અને આપણે પ્રભુને ધન્યવાદ આપીએ. હાલેલુયા. એ પ્રભુ કહે છે મારી દીકરી, મારા દીકરા, આ વર્ષની અંદર મારું રક્ત તના બારસાક ઉપર સદા રહે. મારું રક્ત તારા દરવાજાને ઉપર હંમેશા. મારી બે ખમી રોટલી હંમેશા તમે ખાતા રહો.
હંમેશા વર્ષે તમે મુલાકાત મંડપને ઊભો કરી તેમાં મારી પ્રાર્થના સ્તુતિ કરો. આ વર્ષે તમે યુદ્ધને માટે તૈયાર થાઓ અને સતાની સકડી કુયુક્તિ અંધકારની શક્તિ દુષ્ટ આત્માના કામની વિરુદ્ધ તમે જંગ કરો, કેમ કે યુદ્ધ તો પ્રભુ યહોવાનું છે. હું તમને જય અપાઈશ. જે કનાન જતા સુધી હું તમારી સાથે છું. હું તમને મૂકી દઈશ નહીં, હું તમને તરત છોડીશ દઈશ નહીં. આ પ્રભુના વાદાના લીધે દરેક જણ હાથ ઊંચા કરીને પ્રભુને ધન્યવાદ અને પ્રભુને કહે પવિત્ર આત્માનું ફળ અને પવિત્ર આત્માના વરદાનોથી ભરી દે, મને ભરી દે, ભરી દે, ભરી દે, ભરી દે. અને પ્રભુ તેમ કરશે. સર્વશક્તિમાન પ્રભુ અમારા સ્વર્ગીય પિતા, અમે તારી ખૂબ સ્તુતિ કરીએ છીએ. આજે તે અમને વચન આપ્યું છે ઓ લોર્ડ કે અમારા જીવનોની અંદર જૂનું સકડું ભૂલી જઈને, જૂનું સકડું તરત છોડી દઈને અમે નવા દિવસોની અંદર નવીનતાના યોગે ચાલીએ. ઓ હાલેલુયા. અમારા દેવ તમારી તરફ લક્ષ્ય રાખીએ અને અમે અમારી આત્મિક દોડને દોડીએ કે અમને ઇનામ મળે. તમે નિત્ય અમારું સાંભળ્યું છે માટે તમારી સ્તુતિ થાય પ્રભુ ઈસુના નામમાં. આમેન.